ધોરાજી ખાતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે। અનિયમિત સફાઈ અને પીવાનું અશુદ્ધ પાણીના કારણે રોગચાળો વકર્યો હોવાના કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો કર્યા છે। તેમજ સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ અને મલેરિયાના કેસોનું પ્રમાણ વધ્યું છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેર હાલમાં રોગચાળાના ભરડામાં ફસાઈ ગયું છે। ચોમાસાની સિઝન બાદ ધોરાજી શહેરની અંદર ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે। લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું। જ્યારે હાલમાં જોઈએ તો સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, છતાં પણ આ તંત્રના પેટનું પાણી હલતું નથી। જ્યારે બીજી તરફ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો ધોરાજી નગરપાલિકાના જે અધિકારીઓ છે એને ચાવી રહ્યા છે અને હાલમાં જે સફાઈના પ્રશ્નો છે, ગંદકીના પ્રશ્ન છે, પીવાના શુદ્ધ પાણીનો પ્રશ્ન છે, તેનું નિરાકરણ આવતું નથી। આ આડકતરી રીતે જોઈએ તો અધિકારીઓને કોઈ પણ જાતની સૂચના આપવામાં આવતી નથી, અધિકારીઓ પાસે કોઈ કાયદાનું પાલન કરાવવામાં આવતું નથી। ધોરાજી શહેરની જે સફાઈ થવી જોઈએ સફાઈ થતી નથી અને લોકોને જે પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ એ પીવાનું પાણી મળતું નથી। ભયંકર રોગચાળો જો માથું ઉચકે તો તંત્રની સંપૂર્ણ જવાબદારી છે અને હું તો કહું છું ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્યની પણ જવાબદારી ફિક્સ થવી જોઈએ। जी हूँ डॉक्टर राज बेरा, मेडिकल ऑफिसर सरकारी होस्पिटल धोराजी। हालना दिवसोमां धोराजी सरकारी होस्पिटल खाते जे एवरेज ओपीडी संख्या जे रहे छे ए संख्यामां वधारो थयेल जोवा मळे छे। छेल्ला थोड़ा दिवसोथी आ रोजनी ओपीडी एवरेज 400 થી 500 दर्दीओनी रहे छे, जेमां ताव, शरदी, उधरस, झाड़ा उल्टी वगैरे प्रकारना केसो वधारे जोवा मळे छे। गत मासनी वात करीए तो सप्टेम्बर महीनामां 4 मेलेरिया केस जोवा मळेल छे। એ સિવાય મોટાભાગના જે વાયરલ ફીવર છે એ વાયરલને લગતા કેસ છે। હાલ જે પરિસ્થિતિ છે તેનાથી બચવા માટે ઉકાળીને પાણી પીવું જોઈએ, આજુબાજુ સ્વચ્છતા જાળવવી જોઈએ, ઘરની આસપાસ જો કોઈ પાણી ભરાયેલું રહેતું હોય તો એ પાણીનો નિકાસ કરવો જોઈએ।